વ્લોગ રહેવાનો છે અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના પિંપર વોટરફોલ વિશે। તો આ વિડીયો જરૂરથી તમે આખો જોજો। અને હવે જો વાત કરીએ અહીંયા સુધી પહોંચવાની, તો જો તમે સાબરકાંઠા જિલ્લા સાઈડથી આવવા માગતા હોય તો તમારે તેના ઈડર તાલુકાના મુનઈ ગામે પહોંચવું પડશે। તો ત્યાંથી 1.5 કિલોમીટર દૂર જ આ ધોધ આવેલો છે। અને જો તમે અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકા સાઈડથી આવવા માગતા હોય તો ત્યાંથી 8-10 કિલોમીટર દૂર આ ધોધ આવેલો છે। જો તમારા જોડે પોતાનો વ્હીકલ હોય તો ગૂગલ મેપ જોઈને આવી શકો છો, અને ના હોય તો સ્પેશિયલ રિક્ષા કરશો તો પણ 200-300 રૂપિયામાં અહીંયા પહોંચી જશો। અને પછી ત્યાં પહોંચી જશો તો શરૂઆતમાં તમને ચા નાસ્તા પાણીની લારીઓ જોવા મળી જશે। ત્યાંથી તમે ચા નાસ્તા પાણી કરી શકશો। અને તેની થોડાક આગળ જ કંડેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે, તો તેની સામે જ વોટરફોલ આવેલો છે। તો મિત્રો, હવે તમે અહીંયા જાતે જ જોઈ શકો છો કે મંદિરની સામે જ તમને વોટરફોલ જોવા મળી જશો, અને કેટલી ભીડ છે એ પણ તમે જોઈ શકો છો। જો તમને ભીડ વધારે પડતી ના પસંદ હોય તો તમે શનિ રવિ ના આવતા અને ચાલુ દિવસ જેવા કે એટલે કે સોમથી શુક્રમાં ગમે તે દિવસ આવશો તો તમને અહીંયા ભીડ ઓછી જોવા મળશે। તો તમે વોટરફોલની મજા સારી રીતે માણી શકશો। અને બીજી વાત કરીએ કે જો તમારે છેક ઉપર સુધી જવું હોય તો અહીંયા સાઈડમાં તમને આગળ આ રોડ જોવા મળી જશે, તો તમે ત્યાંથી પણ ઉપર જઈ શકશો। પણ મારું માનો ત્યાં સુધી જો ચોમાસાની સિઝનમાં તમે આવો તો ઉપર ના જવો તો સારું રહેશે, કારણ કે ગમે ત્યારે પગ લપસી જાય અને ના થવાનું થઈ જાય। એના કરતાં નીચેથી જ તમે વોટરફોલની મજા માણો તો વધારે સારું રહેશે। અને જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા।